જય શ્રીમાન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો કાલના છેલ્લા ક્લાસમાં આપણે સ્પ્રિંગ માટેની જે સરળ આવત ગતિ છે, એટલે સ્પ્રિંગના છેડે જોડેલો કોઈ પદાર્થ હોય એ પદાર્થનો સમય સાથે સ્થાનાંતર y કેવી રીતે બદલાય. સરળ આવત ગતિમાં કણનું સ્થાનાંતર y નું આપણે ગાણિતિક સૂત્ર મેળવ્યું અને સૂત્ર હતું y બરાબર a sin omega t plus phi. એના અલગ અલગ સ્વરૂપો પણ જોઈએ. એના ઉપરથી સાઇનોસોઇડલ તરંગ આકાર કેવી રીતે બને છે એની પણ વાત થઈ. સ્પ્રિંગના દોલનોમાં આવર્તકાળ એ બળ, અચળાંક અને દળ ઉપર કેવી રીતે આધાર રાખે છે એના સૂત્રોનું આપણે કરેક્શન કર્યું. એ બધી વાત થઈ અને એના ઉપરથી ઉદાહરણ નંબર 1 ની પણ ગણતરી કરી. ઉદાહરણ નંબર 2 એનું કેલ્ક્યુલેશન મારે કરવાનું બાકી છે, પછી આપણે છેલ્લે કરીશું. અત્યારે ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ છીએ. રકમ કે આવું કહે છે કે નીચેનામાંથી સમય કયા વિધેયો સરળ આવર્ત ગતિ અને આવર્ત છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી. નીચે આપણે બે સમીકરણો આપ્યા છે, એમાંથી કયું સમીકરણ છે સરળ આવર્ત ગતિનું છે અને કયું સમીકરણ માત્ર આવર્ત ગતિનું છે એવું આપણે આગળ પૂછ્યું છે. તો પહેલું સમીકરણ છે y બરાબર a cos માઇનસ y બરાબર a sin ઓમેગા t માઇનસ a cos ઓમેગા t. વિદ્યાર્થીઓ આને સાઇન અને સાઇનમાં ફેરવવા માટે આપણે કોસની જગ્યાએ સાઇન 90 માઇનસ થીટા એવું લખી શકીએ. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા t માઇનસ સાઇન π/2 માઇનસ ઓમેગા t. કારણ કે સાઇન π/2 માઇનસ ઓમેગા t એટલે કોસ ઓમેગા t થશે. આ સાઇન આલ્ફા અને સાઇન બીટા નું સૂત્ર કહેવાય. સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા નું સૂત્ર થાય 2 cos આલ્ફા પ્લસ બીટા એને ગુણ્યા સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 એને ગુણ્યા સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. આ સમીકરણ પ્રમાણે આલ્ફાની જગ્યાએ ઓમેગા ટી છે, બીટાની જગ્યાએ π/2 માઇનસ ઓમેગા ટી છે. એ બંનેની કિંમતો મૂકી અને સાદરૂપ આપે તો ઓમેગા ટી પ્લસ π/2 માઇનસ ઓમેગા પ્લસ ઓમેગા 2 માઇનસ ઓમેગા ટી નો છેદ ઉડે. પહેલા પદમાં ખાલી વધશે π/4. બીજા પદમાં ઓમેગા ટી માઇનસ π/2 પ્લસ ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી બાય 2 અને માઇનસ π/2 અને બાય 2 એટલે π/4. એટલે 2 ને 2 નો છેદ ઉડશે એટલે અહીંયા પછી ઓમેગા ટી માઇનસ π/4. વિદ્યાર્થીઓ cos π/4 એટલે કેટલા થાય? 1/√2 થાય. એટલે 2 into 1/√2 into sin ઓમેગા ટી માઇનસ π/4. 2 છે એને આપણે એની જગ્યાએ આપણે √2 ગુણ્યા √2 પણ લખી શકીએ. √2 નો છેદ ઉડે એટલે ખાલી √2 sin ઓમેગા ટી માઇનસ π/4 એવું આપણને મળશે. તો y is equal to a sin omega t minus phi. આ સમીકરણને આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ સાથે સરખાવ્યું. એટલે એને આપણે એ રીતે સરખાવી શકીએ કે y is equal to a sin omega t minus phi. જેવું જ આ સમીકરણ છે એટલા માટે પહેલું જે સમીકરણ આપ્યું છે એ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે એમ કહેવાય. બરાબર. બીજા સમીકરણની વાત કરીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ. બીજું સમીકરણ જે આપ્યું છે એ છે y is equal to sin square omega t. તો સૂત્ર છે sin square theta is equal to 1 minus cos 2 theta આખાને ભાગ્યા 2. એ પ્રમાણે 1 minus cos 2 omega t આખાને ભાગ્યા 2. 1/2 minus 1/2 cos omega t. આ ઉપરનું સમીકરણ છે એ y બરાબર a sin omega t માઇનસ કે પ્લસ phi સાથે સરખાવી ન શકાય. એટલા માટે એ સરળ આવર્ત ગતિ નથી, પરંતુ બીજા પદમાં કોસ વિધેય છે એટલા માટે આવર્ત વિધેય તો કહેવાય. સાઇન હોય કે કોસ હોય બંને આવર્ત વિધેયમાં આવે એટલે આવર્ત ગતિ કહેવાય, પણ સરળ આવર્ત ગતિ કહેવાય નહીં. તેથી તે આવર્ત ગતિ દર્શાવે છે. ત્યાર પછી વાત આવે છે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળમય ગતિના પ્રક્ષિપ્તની ગતિ છે. બરાબર. તો આપણે કાલે જોયું કે સરળ આવર્ત ગતિ કોણ કરે છે? તો કે સ્પ્રિંગના છેડે લગાવેલો પદાર્થ એ y ઉપર દોલનો કરે. એટલે y
આ રીતે y નું મધ્યમાન સ્થાનથી લઈ ઉપરની બાજુએ મહત્તમ ઉપરની બાજુએ પાછું મધ્યમાન સ્થાને આવશે, પાછું નીચેની બાજુ, આ રીતના y ઉપર આ રીતના દોલનો થતા હોય. તો y ઉપર દોલનો આવી રીતે થાય છે તો એવા દોલનો કોના થાય? તો કે વર્તુળમય ગતિ હોય એમાં તમે y પ્રક્ષેપ લઈ લો. માનો કે વર્તુળમય ગતિ છે એનો y પ્રક્ષેપ આ રીતે મૂક્યો. તો માનો કે કોઈ કણ છે અહીંયા હોય ત્યારે y નું મૂલ્ય કેટલું હોય? y પ્રક્ષેપ 0 હોય, બરાબર. થોડા સમય પછી અહીંયા પહોંચશે એટલે y ની વેલ્યુ વધશે, પાછો અહીંયા પહોંચશે એટલે y2 આવશે. y1 કરતા y2 વધી ગયો. ફરીથી કણ ગતિ કરતો કરતા અહીંયા પહોંચશે એટલે ફરીથી y3 માં પાછો ઘટાડો થયો. એમ કરતા કરતા અહીંયા પહોંચ ત્યારે y5 થાય છે, અહીંયા પહોંચે ત્યારે y6 થાય છે, અને અહીંયા પહોંચે ત્યારે અહીંયા પહોંચે ત્યારે y5 થાય છે, અને અહીંયા પહોંચે ત્યારે y6 થાય છે. તો આમ જો y1 થી લઈ y2 y3 y4 y5 y6 એ પ્રમાણે તમે જુઓ અહીંયા વર્તુળમય ગતિમાં કણ એક વર્તુળ પૂરું કરે ત્યારે એનો y પ્રક્ષેપ છે એ એક દોલન પૂરું કરે છે એવું કહી શકાય. એટલે એના ઉપરથી આપણે એવું મૂકી શકીએ y બરાબર a sin omega t plus phi, બરાબર. તો y પ્રક્ષેપમાંથી આ સમીકરણ બને. અને x પ્રક્ષેપની વાત કરવા જઈએ તો x પ્રક્ષેપ આ રીતે બદલાતો હોય. તો x પ્રક્ષેપની જો વાત કરી હોય તો x બરાબર a cos omega t plus phi મૂકવું પડે તો x પ્રક્ષેપની ગતિ પણ કહેવાય. ત્યારે સ્પ્રિંગ છે x અક્ષમાં મૂકેલી હોય તો x પ્રક્ષેપ લાગે, y માં મૂકેલી તો ન લાગે, બરાબર. પણ મોટા ભાગે લટકતી સ્પ્રિંગ છે એના દોલનો y માં જ હોય, બરાબર. x પ્રક્ષેપ માટે તો બતાવવું થોડુંક અટપટું છે. આ રીતે આપણે y પ્રક્ષેપ અને y ની ગતિને દર્શાવી શકીએ છીએ. તો આકૃતિ પ્રમાણે એનું વર્ણન આપ્યું છે એ મેં તમને કીધું એ રીતે કેપિટલ ટી જેટલા સમયમાં એક દોલન પૂરું કરે ત્યારે y પ્રક્ષેપ પણ એક દોલન પૂરું કરે છે અને x પ્રક્ષેપ પર એક દોલન પૂરું કરે છે. આમ આકૃતિ પરથી કહી છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની જે પ્રક્ષેપની ગતિ એ સરળ આવત ગતિ હોય છે, બરાબર. અને ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 4 ની વાત કરીએ છીએ. એમાં જઈએ તો બે આકૃતિઓ આપેલી છે અને બંને આકૃતિઓ માટે પ્રારંભ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા આપેલી છે, પ્રારંભ, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા દર્શાવવામાં આવેલી છે. તો પ્રત્યેક માટે ત્રિજ્યા સદિશ y ની સરળ આવર્ત ગતિમાં મેળવો. એટલે કે એનું દરેક આકૃતિ માટે એનો આપણે સમીકરણ મેળવવાનું છે. તો પહેલામાં માનો કે t બરાબર 0 સમયે કણ અહીંયા p1 સ્થાને છે અને ત્યાંથી લઈ અને t બરાબર બીજા કોઈ સમયે એ p2 પાસે પહોંચી જાય છે, બરાબર. તો પ્રારંભિક ખૂણો એનો 45 થયો અને એ વધતા ખૂણાના ક્રમ પ્રમાણે ગતિ કરે છે. એનો આવર્તકાળ છે t બરાબર 4 સેકન્ડ. તો એનું સમીકરણ શું બને એની પહેલા વાત કરી લઈએ. તો અહીંયા x ની ગતિ કહેવાય ને, કારણ કે x પ્રક્ષેપના સમીકરણો, x પ્રક્ષેપના સમીકરણો એટલે x પ્રક્ષેપ અને y પ્રક્ષેપ ની જાણકારી માટે જ મેં તમને નિયમિત વર્તુળમય ગતિના બંને સમીકરણો લખાવ્યા હતા. x પ્રક્ષેપમાં હોય તો આ રીતે થાય અને y પ્રક્ષેપમાં હોય તો આ રીતે થાય, બરાબર. તો ઝેરોક્સ પ્રમાણે આપણે સહેલું પડશે. આકૃતિ 1 પરથી x નું સમીકરણ છે a cos omega t plus phi. t બરાબર 0 સમય પ્રારંભિક કળા એટલે t બરાબર ઓમેગા t બરાબર પાઈ બાય t ઇન્ટુ t છે, બરાબર. અને અહીંયા t બરાબર 0 સમય માટે અને અહીંયા કેપિટલ t બરાબર 4 સેકન્ડ, સ્મોલ t નહીં, અને બે લખવું પડે. ઓમેગા t બરાબર 2 પાઈ ના છેદમાં t એને ગુણ્યા સ્મોલ t અને કેપિટલ t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ એ રીતે લખવું પડે, બરાબર. તો હવે t બરાબર 0 સમયની જે છે એ તો આપણે પ્રારંભિક કળા તરીકે લઈએ છીએ. તો x બરાબર હવે t બરાબર t સમયે શું બને? તો x બરાબર a cos 2 પાઈ ના છેદમાં t એને ગુણ્યા t પ્લસ પાઈ બાય 2, કારણ કે ઓમેગાની કિંમત મૂકી. ચલો એ t ની જગ્યાએ કેપિટલ t ની જગ્યાએ 4 સેકન્ડ મૂકીને સાદરૂપ આપીએ એટલે a cos 2 પાઈ ના છેદમાં 4 into સ્મોલ t પ્લસ પાઈ બાય 4 માંથી 2 અને 4 ના છેદ ઉડે તો x ઇઝ ઇક્વલ ટુ a cos પાઈ બાય 2 into સ્મોલ t પ્લસ પાઈ બાય 4. તો આ પેલા વર્તુળની જે ગતિ છે એના ઉપરથી એનું સમીકરણ બન્યું. અને બીજી આકૃતિમાં કણ છે એ અહીંથી આ p1 સ્થાને છે ત્યાંથી સમઘડી દિશામાં આ બાજુ સમઘડી દિશામાં તમે ચાલો
આમ ચાલો તો ખૂણામાં વધારો થાય અને આમ ચાલો તો ખૂણામાં ઘટાડો થાય. અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવે છે એનો મતલબ એનો જે ખૂણો છે એ ઘટતા ક્રમમાં છે. તો x બરાબર a cos ઓમેગા t વાળું સમીકરણ છે. એમાં t બરાબર 0 સમયે આપણે પ્રારંભિક કળા π/2 લઈ શકીએ. પ્રારંભિક કળા π/2 લ્યો તો ત્યારે એનું સ્થાનાંતર કેટલું મળશે? 0 મળશે. કારણ કે અહીંયા x ની વેલ્યુ 0 જ હોય એટલે એ કંઈ મેળવવાની જરૂર નથી, પણ એ આપણે ખબર જ છે અહીંયા સ્થાન હોય તો x બરાબર 0 મળે, એની જરૂર નથી. પણ t બરાબર t સમયે ક્યાં પહોંચશે? તો x બરાબર a cos ઓમેગા t પ્લસ phi માં ઓમેગાની જગ્યાએ 2 પાઈના છેદમાં કેપિટલ T મૂકો, એને ગુણ્યા સ્મોલ t કરો. અને અહીંયા માઇનસ π/2 શું કામ મૂક્યું છે? તો ખૂણો છે ઘટતા ક્રમમાં આવે છે એટલા માટે. 90 છે, ત્યાંથી ગતિની શરૂઆત વિરુદ્ધ બાજુએ થાય છે ઉપરથી. પ્રારંભિક કળા છે એ ઘટાડે છે, બરાબર, એટલે માઇનસ આપણે π/2 મૂક્યું છે. તો આમ તો પ્રારંભિક કળા π/2 પણ ઘટતા ક્રમમાં છે એટલે સમય વધશે એમાં કળામાં શું થશે? ઘટાડો થાય એટલે ઓમેગા ટી માંથી તમારે આ બાદ કરવું પડે. તો a cos π/15, કારણ કે આપણને t બરાબર 30 સેકન્ડ આપ્યું છે બીજા કિસ્સામાં, તો 2 અને 30 નો છેદો એટલે π/15 એને ગુણ્યા t પ્લસ π/2 આ સમીકરણ મળ્યું. તો આ રીતે આ થાય. હવે તમારી બુકમાં જે સોલ્યુશન આપ્યા છે એ બહુ લેન્ધી આપેલા છે, પણ ફાઇનલ તમે જુઓ આન્સર તો ફાઇનલ આન્સર આ જ આવશે, π/15 × t - π/2 આ રીતે બતાવે. એ લોકોએ બંનેની રીત અલગ અલગ છે એટલે એ તમને એમ રીતમાં તમને ખબર નહીં પડે, ખાલી ગણતરીના સ્ટેપમાં જુઓ તો તમને ખ્યાલ આવશે. એટલે બે બહુ ટૂંકી રીતે આ ગણતરી કરાવડાવી છે, બરાબર. આ રીતે ઉદાહરણ નંબર 4 છે એની ગણતરી કરી શકાય. પછી વિદ્યાર્થીઓ સરળાવત ગતિમાં વેગ અને પ્રવેગ કેટલો? આમાં વેગ અને પ્રવેગ બંને એક સાથે કમ્બાઇન્ડ આપ્યું છે. હું બંને સેપરેટ તમને સમજાવું છું, કારણ કે જેડબલઈ અને નીટની એક્ઝામ માટે બહુ ખાસ અગત્યનું છે. તો સરળાવત ગતિમાં કણના વેગનું સૂત્ર તારો અને તેના કિસ્સાઓ વર્ણવો. તો સરળાવત ગતિ હોય એમાં વેગનું સૂત્ર આપણે તારવવાનું કે તો કેવી રીતે તારવી શકીએ? તો આપણે વિદ્યાર્થી ખબર છે કોઈ પણ સ્થાનાંતરનું સમીકરણ આપ્યું હોય એનું સમયની સાથે વિકલન કરો તો વેગનું સમીકરણ મળે, તમે જાણો છો, બરાબર. સરળાવત ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતરનું સમીકરણ તો છે શું છે? તો કે y બરાબર a sin ઓમેગા t. જો y માં ગતિ હોય તો x માં ગતિ હોય તો x બરાબર a cos ઓમેગા t. બંને આવર્ત ગતિ માટેના જ સમીકરણો છે, બરાબર. તમે સાઇન પણ મૂકી શકો, કોઈ કોસ પણ મૂકી શકો, પણ અહીંયા આપણે પહેલેથી સાઇન સ્વીકાર્યું છે એટલે સાઇન લઈએ. ટેક્સ્ટ બુકની અંદર એક કોસ વાળી ગણતરી છે એટલે એ લોકો કોસ કર્યું છે. હું તમને સરળ પડે રીતે સાઇન વાળી ગણતરી બતાવું, કારણ કે સ્પ્રિંગના દોલનો છે એ વાય અક્ષ ઉપર જ થાય છે અને એમાં સાઇન મૂકવું બહુ સહેલું પડે છે. વાય ઘટક છે સાઇનથી બતાવો ઈઝી પડે છે. તો સરળ આવત ગતિ કરતા પદાર્થો એટલે સ્પ્રિંગના દોલનો માટે સ્થાનાંતરનું સૂત્ર છે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5. એમાં પ્રારંભિક કળ આપણે 0 લઈ લીધી, y બરાબર a sin ઓમેગા t, જ્યાં phi બરાબર 0 લેતા. ઉપરના સમીકરણનું સમયની સાથે વિકલન કરતા y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 માં phi બરાબર 0 મૂકી સમયની સાથે વિકલન કર્યું. dy ના છેદમાં dt, બંને બાજુ d/dt a sin ઓમેગા t, બે બાજુ વિકલન કર્યું. તો વિદ્યાર્થી dy ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ વેગનું સૂત્ર v છે ઇઝ ઇક્વલ ટુ a, કારણ કે કંપ વિસ્તાર છે અચળ છે, એ કાંઈ સમય સાથે બદલાય નહીં, એ તો ફિક્સ જ રહે. એને બહાર કાઢી લીધો એટલે આપણે મળ્યું d sin ઓમેગા t/dt. તેથી v ઇઝ ઇક્વલ ટુ a d sin ઓમેગા dt એટલે d નું sin ઓમેગા t dt એટલે શું થાય? cos થશે. એટલે a cos ઓમેગા t એને ગુણ્યા ઓમેગા ની જગ્યાએ, એટલે હવે જો sin નું cos થાય, આપણે ખબર છે સૂત્ર પણ sin થીટા નું cos થીટા થાય, એમ sin ઓમેગા t નું cos ઓમેગા t થયું, પણ ઓમેગા t નું ફરીથી વિકલન કરવું પડે. ઓમેગા t એને dt, ઓમેગા બહાર કાઢો એટલે dt નું dt ની સાપેક્ષમાં 1 થઈ જાય એટલે ખાલી વધ્યું છે ઓમેગા વધ્યું, બરાબર. તો v બરાબર a cos ઓમેગા t ઇન્ટુ ઓમેગા ને બહાર લઈ લો એટલે v બરાબર a ઓમેગા cos ઓમેગા t. આ સમીકરણ મળે. આ અગત્યનું છે. સમીકરણ 2 તરીકે લખી નાખો, ઉપરનું સમીકરણ 1 તરીકે કહી દો જે સ્થાનાંતરનું સૂત્ર હતું એને. હવે વિદ્યાર્થી 10મા ધોરણમાં તમારું સૂત્ર આવતું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, આવું કંઈક સમીકરણ આવતું. તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર થીટા થાય. એ પ્રમાણે sin સ્ક્વેર ઓમેગા t પ્લસ cos સ્ક્વેર ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ 1, તો cos સ્ક્વેર ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર ઓમેગા t. આનું બંને બાજુ વર્ગમૂળ લો, કારણ કે cos ઓમેગા t ની જગ્યાએ મૂકવાનું છે, એટલે કે cos ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર ઓમેગા t, બરાબર. આ વર્ગમૂળમાં આવે. આ કિંમત તમે સમીકરણ નંબર 2 માં મૂકી દો તો
તો સમીકરણ 2 પરથી v બરાબર a ઓમેગા 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી આખાનું વર્ગમૂળ થાય. હવે વિદ્યાર્થીઓ આ a વડે ગુણી નાખો. a છે 12 છે, અંદર જાય તો વર્ગમૂળમાં આવશે એટલે વર્ગ કરવો પડે. તો v બરાબર ઓમેગા a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી આખાનું વર્ગમૂળ. વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી એટલે શું થાય તો કે y સ્ક્વેર થશે. તો v બરાબર ઓમેગા એને ગુણ્યા a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઓલ રેઝ ટુ 1/2. અને એના આંબે લખી શકાય v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આને કહી દો સમીકરણ નંબર 3. તો આ સમીકરણના આધારે સ્થાનાંતર અને વેગ વચ્ચેનો સંબંધ શું એ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, અહીંયા ધ્યાન આપો. દાખલા તરીકે સ્પ્રિંગના દોલનોમાં તો મધ્યમાં સ્થાનથી શરૂઆત કરો તો અંત્ય બિંદુએ જતા એ શું થાય, એનો વેગ શૂન્ય થાય. વેગ શૂન્ય થાય તો જ પદાર્થ ત્યાંથી રિટર્ન થાય ને, એ તો રિટર્ન ના થઈ શકે. સતત વેગ આમ ચાલતો જ રહેતો ઉપર ઉપર જ યા કરે, પણ અમુક જગ્યાએ શૂન્ય થાય તો પાછું વિરુદ્ધ દિશામાં ગતિ કરી શકે. સરળાત ગતિમાં અંત્ય બિંદુએ વેગ શૂન્ય થાય જ. દોલિત ગતિ હોય કે સરળાત ગતિ હોય તો વર્તુળમાં ગતિમાં ન થાય. બરાબર, અંત્ય બિંદુએ વેગ શૂન્ય થાય તો અંત્ય બિંદુએ સ્થાનાંતર કેવું છે, મેક્સિમમ છે. તો આપણે ગાણિતિક સૂત્રના સંબંધ ઉપરથી મેળવી શકીએ કે નહીં એ ચેક કરવાનું છે. તો જુઓ, તો પેલા મધ્યમાન સ્થાને લઈને મધ્યમાન સ્થાને y બરાબર શું હોય 0. આ y બરાબર 0 ની કિંમત ઉપરના સમીકરણ મૂકો એટલે v બરાબર a ઓમેગા થશે ને એ મેક્સિમમ વેલ્યુ થઈ. અને મધ્યમાન સ્થાનેથી જ્યારે કણ પસાર થાય ત્યારે એનો સ્પીડ, એનો વેગ સૌથી વધારે હોય અને અંત્ય બિંદુ પાસે વેગ શૂન્ય હોય. ફરીથી અંત્ય બિંદુ માટે આપણે શું લઈએ, y બરાબર પ્લસ ઓર માઇનસ એ મૂકી દઈએ. સમીકરણ 3 પરથી આ કિંમત આમાં મૂકી દો એટલે v મિનિમમ બરાબર શું થઈ જાય 0. કારણ કે અહીંયા y બરાબર એ મૂકો એટલે સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ 0 ગુણ્યા ઓમેગા ઇઝ ઇક્વલ 0. તો એ 0 મળે છે. તો આ સમીકરણ 2 3 પરથી આ કિસ્સાઓ થયા. સમીકરણ 2 પરથી તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ લઈ શકો. ત્યાં આ મેક્સિમમ બતાવવાનું છે અને આને પણ મેક્સિમમ બતાવવાનું છે, પણ વિરુદ્ધ બાજુ એટલે વિરુદ્ધ બાજુ મેક્સિમમ થાય. જ્યારે આ શું છે કે સમય સાથે માનો કે મધ્યમાન સ્થાનેથી શરૂઆત કરો તો મધ્યમાન સ્થાને વેગ કેવો હોય, મહત્તમ હોય. પાછા અંત્ય બિંદુ આવ્યો એટલે વેગ કેવો થઈ જાય, શૂન્ય થઈ જાય. પાછા મધ્યમાન સ્થાને જાઓ ત્યારે પાછો વેગ મહત્તમ થઈ જાય. પાછા અંત્ય બિંદુ આવો એટલે વેગ પાછો શૂન્ય થઈ જાય. પાછા મધ્યમાન સ્થાને મહત્તમ થઈ ગયો. એટલે વેગનો આલેખ આ રીતે આવે. જો તમારા દોલનો અંત્ય બિંદુએથી શરૂઆત થતી હોય તો, સોરી, દોલનોની શરૂઆત મધ્ય બિંદુએથી થતી હોય તો વેગનો આલેખ આવો આવે. બરાબર, આ રીતે સરળ ગતિ માટે વેગ પ્રવેગ ના સૂત્રો મેળવી શકીએ, પણ બે સાથે તમે કરો તો કન્ફ્યુઝન થાય. પ્રવેગનું જે સૂત્ર છે એની વાત આપણે કાલે કરવાના છે. સમયની સાથે વિકલન કરી અને પ્રવેગ મળે. એમાં આ જ રીતે જેમ આપણે વેગ કર્યો એમ જ પ્રવેગ કરવાના છે. એમાં કોઈ બીજું નવું નથી. તો ખાસ અહીંયા સુધીની આપણે વાત થઈ. આગળની વાત આપણે કાલે કરીશું. અને ઉદાહરણ નંબર 2 એનું સોલ્યુશન મારી રીતે જોઈ લઉં છું, પછી એનું પેજ લખીને આપીશું અને પછી આપણે છેલ્લે કરીશું. એ પહેલાં આપણે જે ઝેરોક્સમાં જે પોઈન્ટ આપ્યા છે એ પ્રમાણે આપણે આગળ ચાલતા જઈએ.